હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 6 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 શાળા લેવલના જવાબો. તો શરૂઆત કરીએ આપણે. કયા વિશેષ દિવસે ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનની શરૂઆત થઈ? તો 31 ઓક્ટોબર 2023 ના રોજ જે ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેન છે તેની શરૂઆત થઈ છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માં ઓડીઆઈ મેચમાં 7 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો છે? તો તે બન્યા છે મોહમ્મદ શમી. શિકાર સાથે સંકળાયેલા બ્લેક ફિલો નામના લોકો કયા પ્રદેશના છે? તો તેઓ ઓસ્ટ્રેલિયાના છે. યોગમાં યમના કેટલા પ્રકાર દર્શાવ્યા છે? તો યોગમાં યમના 5 પ્રકાર છે તે દર્શાવ્યા છે અને આ 5 પ્રકાર છે તેમાં આવે છે અહિંસા, સત્ય, અસ્તેય, ब्रह्मचर्य અને अपरिग्रह. होरी और जनिया किस उपन्यास के पात्र है? तो ये गोदानना पात्र છે. डाकघर पिन कोड कितने अंकों का है? तो તે 6 અંકોના હોય છે અને 15 ઓગસ્ટ 1972 ના રોજથી શરૂઆત થઈ હતી. લિબ્રે ઓફિસ ઇમ્પ્રેસમાં લઘુત્તમ ઝૂમનું કદ કેટલું હોય છે? તો લઘુત્તમ ઝૂમની ટકાવારી છે તે 20% હોય છે, જ્યારે મહત્તમ ઝૂમ છે તે 600% હોય છે. કમ્પ્યુટરના સંદર્ભમાં GUI નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પ્રાણાયામને કેટલા તબક્કામાં વહેંચી શકાય? તો પ્રાણાયામને 3 તબક્કામાં વહેંચી શકાય: પૂરક, કુંભક અને રેચક. આસન તથા લાભ અનુસાર તેના કેટલા પ્રકાર પડે છે? તો તેના 2 પ્રકાર પડે છે. ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજા હતા? તો તે હતા વડોદરાના શાસક સયાજીરાવ ત્રીજા, સયાજીરાવ ગાયકવાડ. અને તેઓએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ દાખલ કરી હતી. અને 1893 માં તેમણે સૌરાષ્ટ્રના અમરેલી વિભાગના 10 ગામોમાં તેનો પ્રારંભ છે તે કર્યો હતો. ઈસવીસન 470 માં સેનાપતિ ભટ્ટારકે વલ્લભીને પાટનગર બનાવ્યું. તે હાલ કયા નામે ઓળખાય છે? તે વલ્લભીપુર નામે ઓળખાય છે. વ્યક્તિની સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક અને આધ્યાત્મિક સુખાકારીની અવસ્થા એટલે કયું આરોગ્ય? તો તેનું માનસિક સ્વાસ્થ્ય. શીખવાની માહિતીને થોડા સમયે શીખવી એને શું કહેવાય? તો અધિગમ કહેવાય. વિશ્વ મહામંદી કયા વર્ષમાં આવી હતી? તો તેની શરૂઆત છે તે 29 ઓક્ટોબર 1929 ના રોજ અમેરિકાના શેર બજારમાં ઘટાડા સાથે થઈ હતી. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ અનુસૂચિત જનજાતિની યાદી બહાર પાડે છે? તો કલમ 366 એની અંદર 25. નીચેનામાંથી કયું તંતુમય નીલહરિત પ્લેગનું ઉદાહરણ છે? તો સાયનોબેક્ટેરિયા છે તેનું ઉદાહરણ છે. જડતાના નિયમને કયા નામે પણ ઓળખવામાં આવે છે? તો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમના નામે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય વયોશ્રી યોજના કયા વિભાગ હેઠળ કાર્ય છે? તો તે સમાજ કલ્યાણ વિભાગ હેઠળ કાર્ય છે. રમેશ અને સુરેશની હાલની ઉંમરનો સરવાળો 44 વર્ષ છે. 2 વર્ષ પછી રમેશની ઉંમર સુરેશની ઉંમર કરતી 3 ગણી થતી હોય તો રમેશની હાલની ઉંમર કેટલી થાય? તો તેની હાલની ઉંમર થશે 10 વર્ષ. ભારતના કયા ડેમ પર સૌથી ઊંચો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે? તો તે ટીરી ડેમ પર બનાવવામાં આવ્યો છે. ચકોર તરીકે ઓળખાતા ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટનું નામ શું છે? તો બંસીલાલ વર્મા છે. વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ સૌપ્રથમ કયા વર્ષે ઉજવવામાં આવ્યો? તો સૌપ્રથમ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 19 ડિસેમ્બર 2019 ના રોજ 2020 થી દર વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ બ્લુ સ્કાયસ માટે સ્વચ્છ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ છે તે મનાવવામાં આવે છે. ભારતીય સેના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 એપ્રિલના રોજ. પ્રથમ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ કયા વર્ષથી ઉજવવામાં આવે છે? તો આ દિવસ છે તે 17 મે 1865 ના રોજથી તે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપનાની યાદમાં ઉજવવામાં આવે છે. ગુજરાતમાં બિનપિયત ઘઉંની ખેતીથી જાણીતો થયેલો સમભૌગોલિક સંજોગ ધરાવતો કુદરતી પ્રદેશ કયો છે? તો ભાલ પ્રદેશ. ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? તો તે છે ન્યાયતંત્ર. ચંડીગઢ શહેરની રચના કોણે કરી હતી? તો લે કોર્બુઝિયર નામના સ્થાપત્યએ કરી હતી. પ્રખ્યાત સૌર મંદિર ક્યાં સ્થિત છે? તો તમિલનાડુ રાજ્યમાં ચેન્નઈ નજીક મહાબલીપુરમમાં સ્થિત છે. રોક ગાર્ડન ક્યાં આવેલું છે? તો ચંડીગઢમાં તે રોક ગાર્ડન છે તે આવેલું છે. પોંડિચેરીમાં સ્થિત અરવિંદ આશ્રમ કયા નામથી ઓળખાય છે? તો મીરા આલ્ફાસા નામથી પણ તે જાણીતું છે. ગુરુ ગોપી કૃષ્ણ નીચેનામાંથી કયા નૃત્ય પ્રકારમાં ઉસ્તાદ હતા? તો કથક નૃત્યમાં તેઓ ઉસ્તાદ હતા. ભારતના કયા રાજ્યમાં ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? તો મહારાષ્ટ્રમાં આવેલું છે. નીચેનામાંથી કયો રાજવંશ સિથિયન તરીકે ઓળખાય છે? તો શક રાજવંશ છે તે સિથિયન તરીકે ઓળખાય છે. ગુજરાતના કયા શહેરમાં ખનિજ તેલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો અંકલેશ્વરમાં થાય છે. ત્યાર પછી જોઈએ તો રામાપિથેક્સ અને ક્રો મેગ્નોનમેન શું છે? તો તે એક વાનરની એક પ્રજાતિ છે. ચરક સંહિતા કોણે લખી છે? તો મહર્ષિ ચરક દ્વારા લખવામાં આવી છે.
એડ્રેનલ ગ્રંથિ શરીરના કયા ભાગની ઉપર આવેલી ગ્રંથિ છે? તો આપણા શરીરમાં મૂત્રપિંડ પાસેની ગ્રંથિઓની જોડી હોય છે જે દરેક કિડનીને આગળ એક સ્થિત હોય છે. રથનપર્ડના આલ્ફા પાર્ટિકલ પ્રયોગે શું સાબિત કર્યું છે કે અણુનો સકારાત્મક ચાર્જ ખૂબ જ ઓછી જગ્યા લે છે. 3 વર્ષ પહેલા એ અને બી ની સરેરાશ ઉંમર 18 વર્ષ હતી. જો હાલ તેમાં સી ની ઉંમર ઉમેરતા સરેરાશ 22 વર્ષ થાય છે તો સી ની હાલની ઉંમર કેટલી થશે? તો તેની હાલની ઉંમર થશે 36 વર્ષ. કહી શકાય નહીં તેવું તો તે અકથ્ય. અક્કલનો સમાનાર્થી શબ્દ તો બુદ્ધિ. કઈ ગુજરાતી નવલકથાને જગત કાદંબરી તરીકે ઓળખવામાં આવે છે? તો સરસ્વતીચંદ્ર નવલકથા છે મહાનવલ તરીકે ઓળખવામાં આવે છે, તેને જગત કાદંબરી તરીકે ઓળખવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર અધિકૃત ભાષાઓ બિલ 2020 હેઠળ જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં કેટલી સત્તાવાર ભાષાઓ જાહેર કરવામાં આવી છે? તો 3 સત્તાવાર ભાષાઓ જાહેર કરવામાં આવી છે, ડોંગરી, કાશ્મીરી અને હિન્દી. જીએસટી કેવા પ્રકારનો કર છે? તો અપ્રત્યક્ષ કર છે. નમો ભારત ટ્રેન કઈ ઓપરેશનલ સ્પીડ પર દોડશે? તો તે દોડશે 180 કિલોમીટર પ્રતિ કલાક. ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજનાનો શિલાન્યાસ કોણે કર્યો હતો? તો આ જે શિલાન્યાસ છે તે ડિસેમ્બર 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં નવું રમતગમત સંકુલ ક્યાં બનાવવામાં આવશે? તો અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આ જે સંકુલ છે તે બનાવવામાં આવશે. આદિત્ય એલ1ના મુખ્ય વૈજ્ઞાનિક કોણ છે? તો ડોક્ટર કે શંકર સુબ્રમણ્યમ છે તે તેના મુખ્ય વૈજ્ઞાનિક છે. જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા રચવામાં આવેલ કમિશનનું નામ જણાવો. તો હન્ટર કમિશન. ઈસવીસન 1908માં કેસરીમાં લખાયેલ કયા લેખ માટે બાળ ગંગાધર ટિળકની ધરપકડ કરવામાં આવી હતી? તો દેશ કા દુર્ભાગ્ય નામનો લેખ છે તેઓના દ્વારા લખવામાં આવ્યો હતો. અર્જુનના રથનું નામ શું હતું? તો તેના રથનું નામ નંદીઘોષ હતું. હસ્તિનાપુરના દરબારમાં વિદુર કયા સ્થાને હતા? તો કૌરવ સેનાના મંત્રી, પ્રધાનમંત્રી હતા. ઇન્દ્રપ્રસ્થના નિર્માણ પછી યુધિષ્ઠિરે કયો યજ્ઞ કર્યો? તો રાજસૂય યજ્ઞ છે તે. हिंदुस्तानी प्रचार सभा की स्थापना कब हुई थी? तो हिंदुस्तानी प्रचार प्रसार में अग्रणी संस्था हिंदुस्तानी प्रचार सभा की स्थापना सन 1942 में महात्मा गांधी ने की थी. कोलसो क्या संसाधन નું ઉદાહરણ છે? તો કોલસો છે એ બિન નવીનીકરણ સંસાધન છે. જીએસપીસીએલ નો અર્થ શું છે? તેનો અર્થ છે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. કોલસાના પાવડર અને હવાના મિશ્રણ માટે કયા પ્રકારના બર્નરનો ઉપયોગ થાય છે? તો બન્સેન બર્નરનો ઉપયોગ થાય છે. 19મી એશિયન ગેમ્સ 2023માં ગુરવરસિંઘે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો? તો તેના દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યો. એશિયન પેરા ગેમ્સ 2023માં અજય કુમારે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો? તો સિલ્વર મેડલ જીતવામાં આવ્યો. ગુજરાતમાં બાયોટેકનોલોજી ક્ષેત્રને રાજ્ય કેવી રીતે પ્રોત્સાહન આપવા માંગે છે? તો તેની સમિટ કરી અને પ્રોત્સાહન આપવામાં આવે છે. અને અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે 11 ડિસેમ્બરે હમણાં ધ પાથ ઓફ ઇનોવેશન એન્ડ વેલનેસ ફોર વિકસિત ભારત હમણાં આ થીમ આધારિત બાયોટેકનોલોજી ક્ષેત્રે પ્રી સમિટ છે તે યોજાઈ હતી. અમદાવાદમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચની ઇમારત કેટલી છે ઊંચાઈ? તો તેની ઊંચાઈ છે તે 78 મીટર છે. કઈ રાજ્ય સરકારે જ્ઞાનકુંજ ઈ ક્લાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. પોસ્ટપાર્ટમ સમયગાળો શું છે? તો પોસ્ટપાર્ટમ સમયગાળો છે ડિપ્રેશન ઓફ મૂડ ડિસઓર્ડર છે અને પેરીનેટલ સમયગાળો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ શું છે? તો આ પેકેજ છે તે કોવિડ-19 ની રોકથામ અને સારવારમાં રોકાયેલા આરોગ્ય કર્મચારીઓ માટેની વીમા યોજના છે. કેન્દ્ર સરકારની કઈ યોજના કુટુંબ દીઠ 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે? તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના છે તે આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પેપર સોલ્યુશનની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા આવો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.